યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ સૌને પ્રાપ્ત થાય એવી શુભ ભાવનાઓ સાથે આજરોજ વહેલી સવારે શ્રી સંતરામ મંદિર ઉમરેઠના આદરણીય મહંત શ્રી ગણેશદાસજી મહારાજનું શરીર શાંત થયું છે. તેઓ બ્રહ્મલીન થયા છે. આમ તો ગઈકાલથી જ એમની તબિયત થોડી નરમ રહેતી હતી જ અને સારવાર હેઠળ પણ હતા. આજે વહેલી સવારે એમનું શરીર શાંત થયું છે. બધા જ ભક્તોમાં એક પ્રકારનો દુઃખ અને શોકની લાગણીનો અનુભવ થાય છે. આવતીકાલે સવારે 8 કલાકે શોભાયાત્રા જેવું નીકળશે અને ત્યાર પછી 9 કલાકે એમને સમાધિ આપવામાં આવશે. અને આ સમાધિ સંતરામ મંદિર ઉમરેઠના મંદિરના આગળના ભાગમાં જ આપવામાં આવશે. બધા જ સંતો અને મહંતોના દર્શન પણ આ દિવસે થશે. અને આ સાથે સાથે સંતોની જેમ ગુણાનુવાદ સભા હોય, સોળસી ભંડારો હોય, એ 7 સપ્ટેમ્બરે રાખવામાં આવેલો છે. સવારે 9 થી 12 ગુણાનુવાદ સભા થશે અને 12 કલાકે ભોજન ભંડારો, સોળસી ભંડારો થશે. આપ સૌને હાર્દિક આમંત્રણ છે. સૌને જય મહારાજ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.